સાવલીમાં ફરી એકવાર એસટી બસોની અવ્યવસ્થાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. વડોદરાથી સાવલી વાયા ઉદ્દલપુર ગોધરા રૂટની બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો મુસાફરી કરતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોએ બસો રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. વડોદરા સાવલી વાયા ઉદ્દલપુર ગોધરા રૂટની બસોમાં 100થી વધુ લોકો મુસાફરી કરતા હોવાનો મુસાફરો દ્વારા દાવો કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજર તેમજ ડીસીને લેખિત અને મૌખિક રજૂઆત કરી સાવલી ઉદ્દલપુર ગોધરા રૂટ પર વધુ એક બસ શરૂ કરવાની માંગ કરવામાં આવી. તમામ રૂટની એસટી બસો નિયમિત અને સમયસર આવે તેમજ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નવી બસ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બસો બાબતે લેટ આવે છે, બસ નાની પડે છે, પેસેન્જર ઘણા બધા અંટવાય છે. 3 બસો હોવા છતાં એક જ બસમાં પેસેન્જર આવે છે, બીજી બધી બસો લેટ આવે છે. એની લેખિત અમે રજૂઆત આપી તો અમને ડીસી સાહેબે એવું કીધું કે અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું. ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે. તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે. તો હાલની મિનિટે પણ આજે ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું. 144 પેસેન્જર આવે છે. કયા રૂટના તકલીફ આવે છે? આ વડોદરા રૂટ ઉપર, ઉદલપુરથી વડોદરા રૂટ ઉપર. ગોધરા ડેપોથી આવે છે, સવારે ગોધરા ડેપોથી લઈને વડોદરા જાય છે, વાયા ટુંડાવ સાવલી મંજુસર થઈને. અમારી રજૂઆત એક જ છે કે બધી ગાડીઓ નિયમિત કરવામાં આવે અને અમારી ગાડી મોટી આપવામાં આના માટે રજૂઆત કઈ કક્ષાએ તમે કરી? ચેક ઉપરી અધિકારી ડીસી ડિસ્ટ્રિક્ટ ડિવિઝન ડેપો મેનેજરથી માંડીને ચેક ડીસી સુધી સાહેબ સુધી કરી છે. એમણે શું બાંયધરી આપી? એમને કીધું કે અઠવાડિયામાં થઈ જશે, એવા જ અમને જવાબ આપવામાં આવે છે. ચલો અમે એ બી અમે એક્સેપ્ટ કરીએ છીએ, અમને ટાઈમ આપીએ છીએ, પણ જે ઓર્ડર એમને કર્યો 5:30 કાકણપુરનો, તો હાલની મિનિટે પણ એનો અમલ થયો નથી. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.